Friends, at present we are discussing about some basic elements of auditing. એમાં આપણે સત્યની ખોજ ઉપર વાત કરી રહ્યા છીએ કે ઓડિટિંગ એ વાસ્તવમાં કોઈ રૂટીન સામાન્ય અથવા ફક્ત આંકડાઓની એક મશીન ટાઈપની તપાસ નથી. ઇટ ઇઝ સર્ચ ઓફ ટ્રુથ. અને ઓડિટિંગની અંદર ઓડિટર છે એ વ્યવહારોના ઊંડાણમાં જશે અને જે કાંઈ સત્ય છે એને લાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે એનું કામ એ છે. એને એટલા માટે શેર હોલ્ડરો દ્વારા એપોઇન્ટ કરવામાં આવેલા હોય છે. ઓડિટર છે એને શેર હોલ્ડર દ્વારા એપોઇન્ટ કરવામાં આવે છે, નિમણૂક આપવામાં આવે છે, અને એટલા માટે આપવામાં આવે છે કે સત્યની શોધ કરીને પોતાની સામે લાવે. શેર હોલ્ડરો તો સત્ય શોધી શકે એમ નથી. એટલે એ કામ ખરેખર જોવા જઈએ તો ઓડિટરનું છે. ઓડિટરે વ્યવહારોના ઊંડાણમાં ઉતરી અને સત્ય શું છે એની એને તપાસ કરવાની છે. હમણાં મેં તમને વાત કરી કે 500 રૂપિયાની નાની એવી રકમ છે, પણ છતાં એના વ્યવહારના ઊંડાણમાં જશે અને એની સત્યની તપાસ કરશે કે વોટ ઇઝ ધ ટ્રુથ. સામે ભલે ગમે તે હોય, બતાવવામાં આવતું હોય, પણ સત્ય શું છે એ એને ખોદવાનું છે, શોધવાનું છે. ઇટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ઓડિટિંગ. ઓડિટિંગનું એ મુખ્ય કામ છે કે હિસાબો ખાલી તપાસીને કંઈ અહેવાલ આપી દેવાનો નથી કે ભાઈ ચલો બધું ઓકે છે, આંકડાઓ ખાલી ચેક કરીને કહે ભાઈ ચલો, એમ નહીં. વ્યવહારોના ઊંડાણમાં જવાનું, દરેક તત્વ જે છે, દરેક જે કાંઈ સામે રજૂ કરવામાં આવેલું છે એમાં ઊંડા ઉતરવાનું અને સત્યને શોધવાનું કે વોટ ઇઝ ધ ટ્રુથ. ટ્રુથ શું છે, અને એ સત્ય સામે લાવી, સત્યને શોધ કરી એને સામે લાવવામાં આવે છે. એને પોતાના અહેવાલમાં એને બતાવી અને શેર હોલ્ડરોને જાણ કરવામાં આવે છે કે ભાઈ આ સાચું છે, તમારી સામે જે રજૂ કર્યું છે એ સાચું નથી અથવા છે. તો આ સત્યની એક ખોજ છે, અવિરત ખોજ. ઓડિટર છે એ આમ બધા વ્યવહારો છે એને એકદમ આમ શંકાની દ્રષ્ટિથી જ જોશે. એ બધા વ્યવહારો ઉપર વિશ્વાસ નહીં મૂકે કે ભાઈ બધા જે કાંઈ આંકડાઓ મૂક્યા છે, અહીંયા જે કાંઈ વ્યવહારો દર્શાવ્યા છે, જે કાંઈ રજૂ કરવામાં એ બધું સાચું જ છે, આવો વિશ્વાસ રાખીને આગળ નહીં વધે. એ બધા ઉપર શંકા કરશે. 5 રૂપિયાનો ખર્ચ, તો એમાં પણ શંકા કરશે કે આ 5 રૂપિયાનો ખર્ચ ખરેખર સાચો છે કે ખોટો, કે જૂના ગયા વર્ષનો ખર્ચ આ વખતે બતાવી નથી દીધો ને. એ શંકા કરશે. એના તમામ પ્રકારના પાસાઓ તપાસશે અને પછી નક્કી કરશે કે આ વસ્તુ સાચી છે કે ખોટી. જો એને ખોટી લાગશે તો પોતાના અહેવાલમાં બતાવશે કે ભાઈ આ વસ્તુ ખોટી અહીંયા હતી, મારી તપાસમાં આવેલું છે. ઓડિટર કોઈ વસ્તુને રોકી ન શકે. એના પાસે એવી ઓથોરિટી નથી કે એ કોઈ ભ્રષ્ટાચારને રોકી શકે, ગોટાળાને રોકી શકે, છેતરપિંડીને રોકી શકે. એવું એ કંઈ એની પાસે એવી સત્તા નથી. પણ એ કમસે કમ સત્યની શોધ કરી અને શેર હોલ્ડર સમક્ષ મૂકી શકે કે આ સાચું છે, તમારી સામે રજૂ કરવામાં આવ્યું છે એ ગમે તે હોય, સાચું આ છે. ઓડિટિંગ જે છે એ આ પ્રકારની પ્રક્રિયા છે. ખાલી હિસાબોને તપાસવાના નથી, ખાલી આંકડાઓની માયાજાળમાં પડવાનું નથી, ખાલી આંકડાઓ છે ને ટેલી કરવાના નથી. અહીંયા વ્યવહારોના ઊંડાણમાં જવાનું છે. અહીંયા એક એક પાસાઓ તપાસવાના છે અને એ રીતે સત્યને શોધી અને શેર હોલ્ડર સમક્ષ રજૂ કરવાનું છે. ધેટ ઇઝ ધ ટ્રુથ. આ સત્ય છે. તો ઓડિટિંગ એ આ પ્રકારની પ્રક્રિયા છે. પહેલાં આપણે વાત કરી ભાઈ એ વૈજ્ઞાનિક તપાસ છે, સાયન્ટિફિકલી જ થાય છે, ગમે તે રીતે કરવામાં ન આવે. હિસાબો છે, જે હિસાબો રજૂ કરવામાં આવ્યા એને એના એવિડન્સ સાથે સરખાવવામાં આવે, તપાસવામાં આવે અને પછી નક્કી કરવામાં આવે. આ આવી તપાસ છે. બીજું આપણે વાત કરી કે આ સ્વતંત્ર વ્યક્તિ દ્વારા થાય છે. ઇટ ઇઝ બાય ધ આઉટસાઇડર. બાહ્ય અને સ્વતંત્ર વ્યક્તિ કે જેની કંપનીમાં કોઈ હિત નથી, કંપની સાથે જેનો કોઈ વ્યવહાર નથી, એવા વ્યક્તિ દ્વારા આ સમગ્ર ઓડિટિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. અને ત્રીજું આપણે જે એનું મહત્ત્વનું પાસું છે, એ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું જે એનું તત્વ છે એ છે સત્યની ખોજ. ઓડિટિંગ ફક્ત આંકડાઓની કે હિસાબોની
બીબાઢાળ કહી શકાય એવી તપાસ નથી. વાસ્તવમાં એ સત્યને શોધવાની એક પ્રક્રિયા છે. ઓડિટિંગ ઇઝ ધ પ્રોસેસ ટુ સર્ચ ધ ટ્રુથ. આ પણ એનું એક એનું એક એલિમેન્ટ તમે આ રીતે યાદ રાખી શકો. અને છેલ્લો એનો મુદ્દો જે છે એ જુદી જુદી બાબતોની અહીંયા ખાતરી કરવામાં આવે છે. અહીંયા જુદી જુદી બાબતોની ખાતરી કરવામાં આવે છે. કઈ કઈ બાબતોની ખાતરી કરવામાં આવે છે તો ચાલો આપણે એને ડિટેલથી તપાસીએ. આપણે જો નીચેની ખાતરી કરવામાં આવે છે. કઈ કઈ બાબતોની ખાતરી કરવામાં આવે છે તો કે સૌથી પહેલું તો નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું સાચી નાણાકીય સ્થિતિ દર્શાવે છે કે કેમ, સૌથી પહેલા તો એની ખાતરી કરવામાં આવે. આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી કે ભાઈ નફા નુકસાન ખાતું જે છે, જેને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કહીએ છીએ, એના દ્વારા કંપની છે એ પોતાનો નફો કે નુકસાન બતાવશે. ભાઈ અમે સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ ધંધો કર્યો, પ્રવૃત્તિઓ કરી, જે કાંઈ કર્યું એના ફળ સ્વરૂપે અમે આ વર્ષે એટલો નફો કર્યો છે અથવા અમે આ ખોટ કરી છે. નફા નુકસાન ખાતા દ્વારા કંપની પોતાની જે નાણાકીય સ્થિતિ છે નફા કે નુકસાન અંગેની એ દર્શાવે છે કંપની. હવે એ ખરેખર સાચી છે કે નહીં એની ખાતરી કરવાની પ્રક્રિયા, ધેટ ઇઝ ધ ઓડિટિંગ. નફા નુકસાન ખાતામાં જે કાંઈ બતાવવામાં આવ્યું એ ખરેખર સાચું જ છે કે ખોટું, અથવા કેટલા અંશે ખોટું છે અથવા કેટલા અંશે સાચું છે, એની જે તપાસ છે ધેટ ઇઝ કોલ્ડ ઓડિટિંગ. એ ઓડિટિંગ છે. ઓડિટિંગ છે એ આ પ્રકારે નફા નુકસાન ખાતું છે એની આ રીતે તપાસ કરીને ખાતરી કરે છે કે ભાઈ જે કાંઈ નફા નુકસાન ખાતા દ્વારા અહીંયા રિફ્લેક્શન, જે પ્રતિબિંબ દર્શાવવામાં આવે છે, જે ચિત્ર રજૂ કરવામાં આવે છે, એમાં સત્યનો અંશ કેટલો છે. બતાવવામાં ભલે ગમે તે આવ્યું હોય, કદાચ એવું બને ઘણીવાર હોય ખોટ અને બતાવવામાં આવ્યો નફો. ઘણીવાર એવું પણ બને કે બતાવવામાં આવી હોય ખોટ, ખરેખર થયો હોય નફો. અહીંયા એ બાબતની ખાતરી કરવામાં આવે છે કે જે નફા નુકસાન ખાતું રજૂ કરવામાં આવ્યું છે એ સાચી નાણાકીય સ્થિતિ દર્શાવે છે કે કેમ. બીજું તો કે આપણે વાત કરી કે ભાઈ પાકું સરવૈયું, ફોર એક્ઝામ્પલ પાકું સરવૈયું પાકો સરવૈયું છે એ એક પ્રકારનું સ્ટેટમેન્ટ છે. આપણે પહેલાં પણ વાત કરી. અને એના દ્વારા મિલકતોની સ્થિતિ દર્શાવવામાં આવે કે ભાઈ આ તારીખે કંપની પાસે એટલી મિલકતો છે, આ તારીખે કંપની પાસે એટલા દેવાઓ છે. આ પાકું સરવૈયું. પાકા સરવૈયું કોઈ એકાઉન્ટ નથી કે એમાં આ કંઈ તારણ નીકળે, બરાબર. નફા નુકસાન ખાતા હોય એનું તારણ નીકળે, કાં ખોટ આવે કાં નફો આવે, આપણે જાણીએ છીએ. આનું કોઈ તારણ ન હોય. આમાં તો મિલકતો બતાવવામાં આવે ભાઈ આ કંપનીનું આ જે નાણાકીય વર્ષ પૂરું થયું એ તારીખે કંપની પાસે એટલી મિલકતો છે, એટલા એની સામે દેવાઓ છે, એને જુદા જુદા સ્વરૂપમાં બતાવવામાં આવે. હવે એ વાસ્તવિક છે કે કેમ, ખરેખર એ જ સ્થિતિ છે કે કેમ, એની ખાતરી કરવાની જે પ્રક્રિયા છે ધેટ ઇઝ કોલ્ડ ઓડિટિંગ. ઓડિટિંગ દ્વારા, ઓડિટિંગની સમગ્ર પ્રક્રિયા દ્વારા અહીંયા એવી ખાતરી કરવામાં આવે છે કે પાકું સરવૈયું જે આર્થિક સ્થિતિ બતાવે છે, જે મિલકતો કે દેવાની સ્થિતિ દર્શાવે છે, એ ખરેખર સાચી છે કે કેમ. આ માટે ઓડિટર છે એ ઓડિટની જ્યારે પ્રક્રિયા ચાલતી હોય ત્યારે દરેક મિલકતોની પોતે જાતે તપાસ પણ કરી શકે છે. કોઈ મકાન બતાવ્યું હોય, ધારો કે 5 લાખનું, તો કાંઈ એને માની ન લે કે ભાઈ 5 લાખનું મકાન છે તો ઓકે કંપની પાસે હશે. ખરેખર એ મકાન છે કે કેમ,
ખરેખર કંપનીના નામે જે મકાન છે કે કેમ, ખરેખર કંપની દ્વારા જેનો ઉપયોગ થાય છે કે કેમ, આવી બધી બાબતોની તપાસ કરીને પછી નક્કી કરશે કે એક મકાન ખરેખર યોગ્ય રીતે દર્શાવ્યું છે કે કેમ. એની ઘણીવાર એની વધુ કિંમત હોય, બતાવ્યું ઓછી કિંમતે, ઘણીવાર ઓછી કિંમત હોય, વધુ કિંમતે બતાવ્યું હોય, ટૂંકમાં ગમે તે હોઈ શકે. બધી બાબતોની એ તપાસ કરીને ખાતરી કરે છે કે પાકું સરવૈયું અહીંયા સાચી સ્થિતિ દર્શાવે છે કે નહીં. તો આ રીતે જે હિસાબો છે એ હિસાબો કેટલા અંશે સાચી સ્થિતિ દર્શાવે છે એની ખાતરી કરવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ ઓડિટિંગ. પ્લસ જે કાંઈ બીજા પત્રકો રજૂ કરવામાં આવેલા હોય, જે કાંઈ ખાતાઓ રજૂ કરવામાં આવેલા હોય, એ બધી બાબતોની તપાસ કરી અને અહીંયા ખાતરી કરવામાં આવે છે કે જે કાંઈ રજૂ કરવામાં આવ્યું એ ખરેખર સાચું છે કે નહીં, એમાં સત્યનો અંશ કેટલો છે. તો આ રીતે જુદી જુદી બાબતોની ખાતરી કરવાની પણ અહીંયા થાય છે. ઓડિટિંગ એ એનીમાં હવે આપણે એનો સામાન્ય અર્થ જો આથી યાદ રાખો તો રાખી શકીએ. ઓડિટિંગ એ હિસાબોની વૈજ્ઞાનિક રીતે થતી એક તપાસ છે, સ્વતંત્ર અને બાહ્ય વ્યક્તિ દ્વારા થતી તપાસ છે, સત્યની એક પ્રકારની ખોજ છે. અને અહીંયા નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને જુદા જુદા બીજા હિસાબી પત્રકો સાચી સ્થિતિ દર્શાવે છે કે નહીં એની ખાતરી પણ કરવામાં આવે છે. બસ આ ઓડિટિંગ છે. આ એના મુખ્ય 4 કહી શકાય એવા આવશ્યક તત્વો જેના દ્વારા તમે એનું સ્વરૂપ છે એ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. ઓકે, થેન્ક યુ.